એક. સમાજમાં સામાજિક નિયંત્રણનો અર્થ શું છે? એ. દંડ. બી. નિયમપાલન. સી. સ્વતંત્રતા. ડી. વિરોધ. જવાબ બી. નિયમપાલન. 2. સમાજમાં ભાષાની ભૂમિકા શું છે? એ. સંચાર. બી. શિક્ષણ. સી. સંસ્કૃતિ. ડી. ઉપરના બધા. જવાબ ડી. ઉપરના બધા. 3. સમાજમાં ધર્મનો મુખ્ય હેતુ શું છે? એ. એકતા. બી. નૈતિકતા. સી. શાંતિ. ડી. ઉપરના બધા. જવાબ ડી. ઉપરના બધા. 4. સમાજમાં આર્થિક પ્રવૃત્તિ શું કહેવાય? એ. ઉત્પાદન. બી. વિતરણ. સી. વપરાશ. ડી. ઉપરના બધા. જવાબ ડી. ઉપરના બધા. 5. સામાજિક પરિવર્તનનો અર્થ શું છે? એ. વિકાસ. બી. ફેરફાર. સી. પ્રગતિ. ડી. ઉપરના બધા. જવાબ ડી. ઉપરના બધા. 6. સમાજમાં શિક્ષકની ભૂમિકા શું છે? એ. માર્ગદર્શન. બી. શિક્ષણ. સી. સંસ્કાર. ડી. ઉપરના બધા. જવાબ ડી. ઉપરના બધા. 7. સમાજમાં નૈતિક મૂલ્યો ક્યાંથી મળે છે? એ. પરિવાર. બી. શાળા. સી. સમાજ. ડી. ઉપરના બધા. જવાબ ડી. ઉપરના બધા. 8. સમાજમાં લોકશાહીનો અર્થ શું છે? એ. લોકોનું શાસન. બી. રાજાનું શાસન. સી. સૈન્ય શાસન. ડી. એકલ શાસન. જવાબ એ. લોકોનું શાસન. 9. સમાજમાં સમાન અધિકાર કોને મળે છે? એ. પુરુષ. બી. સ્ત્રી. સી. બાળકો. ડી. બધાને. જવાબ ડી. બધાને. 10. સમાજમાં સંઘર્ષનો અર્થ શું છે? એ. સહયોગ. બી. મતભેદ. સી. એકતા. ડી. શાંતિ. જવાબ બી. મતભેદ. 11. સમાજમાં સંચારનો સાધન શું છે? એ. ભાષા. બી. ઇશારા. સી. મીડિયા. ડી. ઉપરના બધા. જવાબ ડી. ઉપરના બધા. 12. સમાજમાં જવાબદારી કોની છે? એ. વ્યક્તિ. બી. પરિવાર. સી. રાજ્ય. ડી. ઉપરના બધા. જવાબ ડી. ઉપરના બધા. 13. સમાજમાં સહઅસ્તિત્વનો અર્થ શું છે? એ. સાથે રહેવું. બી. અલગ રહેવું. સી. સંઘર્ષ. ડી. સ્પર્ધા. જવાબ એ. સાથે રહેવું. 14. સમાજમાં સંસ્કાર ક્યારે શરૂ થાય છે? એ. બાળપણ. બી. યુવાની. સી. વૃદ્ધાવસ્થા. ડી. શાળા. જવાબ એ. બાળપણ. 15. સમાજમાં નાગરિકની ફરજ શું છે? એ. કાયદાપાલન. બી. કર ચૂકવવો. સી. મતદાન. ડી. ઉપરના બધા. જવાબ ડી. ઉપરના બધા. 16. સમાજમાં એકતા વધારવાનું કાર્ય કોણ કરે છે? એ. શિક્ષણ. બી. સંસ્કૃતિ. સી. ધર્મ. ડી. ઉપરના બધા. જવાબ ડી. ઉપરના બધા. 17. સમાજનો વિકાસ કઈ પર આધાર રાખે છે? એ. શિક્ષણ. બી. અર્થતંત્ર. સી. નૈતિકતા. ડી. ઉપરના બધા. જવાબ ડી. ઉપરના બધા.